નમસ્કાર દર્શક મિત્રો, ડુંગર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજુલા તાલુકાના ડુંગરપડા ગામ ખાતે પ્રાંત અધિકારી અને સાંસદ નારણભાઈ કાછડિયા ઉપસ્થિતિમાં ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો। રાજુલાના ડુંગરપડા ગામ ખાતે ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો, જેમાં આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, મામલતદાર અને અમરેલી જિલ્લા સાંસદ નારણભાઈ કાછડિયા ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ભાજપના રવુભાઈ ખુમાણ આગેવાનો, તાલુકા અધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખ, આરોગ્ય વિભાગ, ICDS વિભાગ, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રી, મોટી સંખ્યામાં ગ્રામજનો, ભાઈ બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સરકારશ્રીની યોજનાના લાભો લઈને લોકો માહિતગાર કર્યા હતા, જેમાં સરકાર તરફથી મળેલ યોજના જેમ કે આયુષ્યમાન કાર્ડ લાભો, ઉજ્જવલ ગેસ તેમજ પ્રમાણપત્ર આપ્યા, તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ નાગરિકોએ લીધો હતો। રિપોર્ટર અલારક ગહાર, રાજુલા। संस्थिता नमस्तस्य 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 नमो नमः। शर्ष श्यामलाમાં વસુંધરાના તમામ સંતાનોને મારા સચોટ નમન છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું આ પ્રશંસનીય અને ઉત્સાહપૂર્ણ પગલું એટલે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા, જેનું આયોજન આજે આ સરસ મજાનું ગામ એટલે કે ડુંગરપડા ગામે થયું છે। રીત અહીંની નોખી, રસમ અહીંના નોખા, રીત અહીંની નોખી विश्वकर्मा योजना। तो विश्वकर्मा योजना खरेखर શું છે? સાંસદ સભ્ય શ્રી હું તમને સ્થાનિક કારીગર કે જેઓ પોતાના સંગઠનનો માણસ છું। 25 તારીખ હમણાં ગઈ બસભાઈ જીનો સુશાસનનો દિવસ અમે ડિસેમ્બર ઉજવીએ છીએ। સુશાસન કોને? ગામને આંગણે વિકસિત ભારત કિસાન રથયાત્રા જ્યારે આપણા ગામને આંગણે આવી છે, ત્યારે 3000 જેટલા આવા રથો સમગ્ર દેશના દરેક ગામની અંદર ફરી રહ્યા છે। ત્યારે માનવી પાસે સુશાસન રીતે કેવી રીતે જો ભોગે એ કોઈ ભોગાડ્યું હોય તો નરેન્દ્ર મોદી। આજે